નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે જેમ્સ ક્લિયરના બહુ જ ચર્ચિત પુસ્તક આણ્વિક ટેવો એટલે કે એટોમિક હેબિટ્સ એના પર થોડી ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. આ પુસ્તકનો મૂળ વિચાર આમ તો સાવ સીધો છે પણ બહુ દમદાર છે કે ભાઈ નાના નાના એકદમ નાના ફેરફારો પણ છે ને લાંબા ગાળે ગજબના પરિણામો લાવી શકે છે. બિલકુલ. અને આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે આ નાની પણ સતત થતી ક્રિયાઓથી મોટી સફળતા કઈ રીતે મળે. હા, અને ખાસ તો એ વાત કે લક્ષ્યો કરતા સિસ્ટમ પર ધ્યાન આપો અને પરિણામ કરતા તમે કોણ બની રહ્યા છો એટલે કે તમારી ઓળખ એના પર ભાર મૂકો. ચાલો તો પછી આમાં જરા ઊંડા ઉતરીએ. ચોક્કસ. પુસ્તકનો આખો પાયો છે ને એ વર્તણૂક બદલવાના 4 નિયમો પર છે. આ નિયમો જ સમજાવે છે કે સારી આદત કેમ બને અને પેલી ખરાબ આદતો તૂટે કેમ. આ એક જાતનું ફ્રેમવર્ક છે એમ સમજો ને આદત બનવાની આખી પ્રોસેસ માટે. હા, અને આ 4 નિયમો બહુ પ્રેક્ટિકલ પણ લાગે છે નહીં? તો એ શું છે બરાબર અને કામ કઈ રીતે કરે છે, મતલબ સારી આદત બનાવવાને ખરાબ તોડવામાં? હા, તો જુઓ, આ 4 સ્ટેપ્સ છે ને એ એકબીજા સાથે જોડાઈને એક સાયકલ જેવું બનાવે છે. આપણી દરેક આદત આનાથી જ ચાલે છે. પહેલો નિયમ છે સંકેત એટલે કે ક્યુ. એને એકદમ સ્પષ્ટ બનાવો. સ્પષ્ટ બનાવો એટલે જો સારી આદત પાડવી હોય તો એનું વાતાવરણ એવું ગોઠવો કે તમને તરત યાદ આવે. જેમ કે સવારે દોડવું હોય તો રાત્રે જ બૂટ અને કપડાં કાઢીને મૂકી દો. દેખાય એટલે યાદ આવે. અને ખરાબ આદત માટે એનો સંકેત જ ગાયબ કરી દો, અદ્રશ્ય. જેમ કે ફોનમાં પેલી નકામી એપ્સની નોટિફિકેશન બંધ કરી દેવી. એટલે વાત ઈચ્છાશક્તિની ઓછી ને પર્યાવરણ ગોઠવવાની વધુ છે. બરાબર પકડ્યું. ઈચ્છાશક્તિ તો આવે ને જાય, પણ વાતાવરણ બરાબર ગોઠવેલું હોય ને તો એ આપોઆપ તમને સાચી દિશામાં ધકેલે. પછી બીજો નિયમ તલબ એટલે કે ક્રેવિંગ. એને આકર્ષક બનાવો. આકર્ષક કઈ રીતે? એમ કે જે નવી સારી આદત પાડવી છે એને એવી કોઈ વસ્તુ સાથે જોડી દો જે તમને પહેલેથી ગમે છે. આને ક્લિયર લાલચનું બંડલિંગ કહે છે. ઓ, ટેમ્પટેશન બંડલિંગ. હા. જેમ કે નક્કી કરો કે તમારો ફેવરેટ પોડકાસ્ટ ફક્ત કસરત કરતી વખતે જ સાંભળશો, એટલે કસરત કરવાનું મન થાય. અને ખરાબ આદત માટે એને અનાકર્ષક બનાવો. એના ગેરફાયદા પર ધ્યાન આપો. સમજાઈ ગયું. અને ત્રીજો નિયમ? ત્રીજો છે પ્રતિભાવ એટલે કે રિસ્પોન્સ. એને સાવ સહેલો બનાવી દો. આદત પાડવી બહુ જ સરળ હોવી જોઈએ, ખાસ કરીને શરૂઆતમાં. અહીં પેલો 2 મિનિટનો નિયમ બહુ કામનો છે. કોઈ પણ નવી આદત શરૂ કરો ને તો એ 2 મિનિટ કે એનાથી ઓછા સમયમાં પતી જાય એવી હોવી જોઈએ. 2 મિનિટ? પણ એનાથી શું વળે? એ તો સાવ નજીવું ના કહેવાય. શરૂઆતમાં એવું લાગે, પણ એનો હેતુ મોટો નથી. હેતુ ફક્ત શરૂઆત કરવાનો છે. એકવાર ગાડી પાટે ચડી જાય ને પછી સ્પીડ પકડવી સહેલી બને. એ પેલો શરૂ કરવાનો અવરોધ જ કાઢી નાખે છે. બરાબર. શરૂઆત કરવી એ જ અઘરું હોય છે ઘણીવાર. ચોક્કસ. અને ખરાબ આદત માટે આનાથી ઉલટું, એને બને એટલી અઘરી બનાવી દો. અને ચોથો નિયમ? ચોથો નિયમ છે પુરસ્કાર એટલે કે રિવોર્ડ. એને સંતોષકારક બનાવો. સારી આદત પાડો એટલે તરત જ કંઈક સંતોષ મળવો જોઈએ, ભલે નાનો હોય. આ હેબિટ ટ્રેકર વાપરવાનું કહે છે ને એ આનું જ ઉદાહરણ છે. તમે ટીક મારો એટલે દેખાય કે હા મેં કર્યું. એ એક જાતનો સંતોષ આપે છે. હા, પેલું કેલેન્ડર પર ચોકડી મારવાની મજા આવે. બસ એ જ. અને ખરાબ આદત માટે એને અસંતોષકારક બનાવો. અને પેલો નિયમ યાદ રાખવાનો, નેવર મિસ ટ્વાઇસ. એક દિવસ ચૂકાઈ જાય તો ઠીક છે, પણ સતત 2 દિવસ નહીં. આ 4 નિયમો ખરેખર ઉપયોગી લાગે છે. પણ મને લાગે છે કે પુસ્તકની સૌથી વધુ અસરકારક વાત પેલી ઓળખ આધારિત ટેવોવાળી છે, આઇડેન્ટિટી બેઝડ હેબિટ્સ. એ પરિણામ પર ધ્યાન રાખવાથી કઈ રીતે અલગ છે, જરા સમજાવશો? હા, આ ખરેખર બહુ મોટો ફેરફાર છે વિચારવાની રીતમાં. મોટાભાગના લોકો છે ને એ શું મેળવવું છે એના પર ફોકસ કરે, એટલે કે પરિણામ. જેમ કે મારે વજન ઘટાડવું છે. પણ ઓળખ આધારિત ટેવ એટલે તમે કેવા વ્યક્તિ બનવા માંગો છો એના પર ફોકસ કરવું. જેમ કે હું એક હેલ્ધી વ્યક્તિ છું. ઓકે. જ્યારે તમે તમારી જાતને એ રીતે જોવા માંડો ને કે હું એક દોડવીર છું, ભલે તમે હજી ધીમું દોડતા હો, તો પછી દોડવાની આદત આપોઆપ એ ઓળખ સાથે બંધ બેસતી થઈ જાય છે. એ લાંબા ગાળાના બદલાવ માટે વધુ ટકાઉ છે. એટલે પહેલા નક્કી કરો કે તમારે કેવા બનવું છે અને પછી એવી ટેવો પાડો જે એવા વ્યક્તિ પાડતા હોય. બિલકુલ.
અને આ જ વાત સિસ્ટમના મહત્વ પર ભાર મૂકે છે. ક્લિયર કહે છે ને કે તમે તમારા લક્ષ્યોના સ્તર સુધી નથી પહોંચતા, તમે તમારી સિસ્ટમના સ્તર પર આવીને અટકો છો. આ વાક્ય બહુ ગમ્યું. એટલે કે તમારી રોજની જે સિસ્ટમ છે, જે પ્રક્રિયાઓ છે, પરિણામ તો એનું જ પ્રતિબિંબ છે. એટલે ગોલ પર નહીં, સિસ્ટમ સુધારવા પર ધ્યાન આપો. સાચી વાત છે. બધું બહુ લોજિકલ અને પાવરફુલ લાગે છે. પુસ્તકની લખવાની સ્ટાઇલ પણ કહે છે કે બહુ સ્પષ્ટ અને પ્રેક્ટિકલ છે. પણ શું કોઈ એની ટીકા પણ કરે છે? બધા માટે કામ કરે છે? જુઓ, અમુક લોકોને કદાચ થોડું રિપીટેટિવ લાગી શકે, અમુક કોન્સેપ્ટ વારંવાર આવતા હોય એવું, અને જેમને ફટાફટ રિઝલ્ટ જોઈએ ને એમને આ થોડું ધીમું લાગે. હા, કારણ કે આ નાના સતત સુધારાની વાત છે. બરાબર. એમાં ધીરજ જોઈએ, પણ ઓવરઓલ જે કોઈને પણ આદતો સુધારવી છે કે નવી પાડવી છે, એમના માટે આ એકદમ નક્કર માળખું પૂરું પાડે છે. એની પ્રેક્ટિકાલિટી જ એની તાકાત છે. તો આખી વાતનો સાર એ જ થયો કે મોટા બદલાવ માટે કંઈ મોટા કૂદકા મારવાની જરૂર નથી. નાની નાની પણ સતત થતી ક્રિયાઓ જો એને યોગ્ય સિસ્ટમ અને પેલી બદલાયેલી ઓળખ સાથે જોડી દેવામાં આવે તો ખરેખર સ્થાયી પરિવર્તન શક્ય બને છે. આ એક આશા આપે એવો વિચાર છે, નહીં? ચોક્કસ. અને અંતમાં એક વિચારું મૂકવા માંગીશ, જરા વધુ વિચારવા જેવો. હા, કોને? આપણે વ્યક્તિગત આદતો સુધારવા માટે તો આ નિયમો વાપરી શકીએ, પણ શું આ જ સિદ્ધાંતો આપણા સમાજમાં કે આપણી આસપાસ જે નકારાત્મક સિસ્ટમ્સ ચાલે છે, એવી રૂટીન જે કદાચ આદત જેવી જ બની ગઈ છે, પણ આપણે એને એ રીતે જોતા નથી, એને ઓળખવા અને બદલવામાં પણ મદદ કરી શકે? મતલબ, આ નિયમોની સમજ આપણને વ્યક્તિગત સ્તરથી ઉપર ઉઠીને મોટા પાયે કઈ રીતે ઉપયોગી થઈ શકે, એ વિચારવા જેવું ખરું.